તમારી સામે ચૂંટણીમાં માયાભાઈની છોકરી ઊભી છે, ફોર્મ પાછું ખેંચી લ્યો. પણ અમે કહ્યું ફોર્મ પાછું ખેંચવાનું થતું જ નથી. તો અમરીશ ડેર આવ્યા અને કહ્યું કે તમે હારવાની તૈયારી હવે રાખજો. માયાભાઈના છોકરાએ તો કોઈના હાથ પગ ભાંગી નાખ્યા છે, એના પર કેસ પણ ન થયો અને ખુલ્લેઆમ હવે ફરે છે અને મારા દીકરાને ખોટે ખોટો કેસ કરીને ફસાવવા માંગે છે. આ શબ્દો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેરને હરાવીને ચૂંટણી જીતેલા કોંગ્રેસના નેતા શાંતુબેન ડેરના, કે જેમને ક્યાંક હવે ભાજપ સામે ચૂંટણીના મેદાનમાં ઉતરવાની અને ચૂંટણી જીતવાની હવે કિંમત ચૂકવવી પડી રહી છે. શાંતુબેન પરિણામ એ ભોગવી રહ્યા છે કે તેમના દીકરા સામે હવે લાઠી પોલીસ સ્ટેશનમાં કેસ થઈ ગયો છે. શું છે આખી ઘટના તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે યોજાઈ હતી ત્યારે લાઠીમાં માયાભાઈ આહિરના દીકરી સોનલ ડેર એ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા ચાવંડ બેઠક પરથી, પરંતુ કોંગ્રેસના શાંતુબેન ડેર તેમની સામે ઉભા રહ્યા હતા અને ચૂંટણીમાં જીત થઈ હતી શાંતુબેન ડેરની. ત્યારે સોનલ ડેરને ચૂંટણીમાં હરાવ્યા બાદ કોંગ્રેસના વિજેતા ઉમેદવાર શાંતુબેન ડેર હવે શું કરી રહ્યા છે? લાઠી પોલીસ સ્ટેશનના ધક્કા તેઓ ખાઈ રહ્યા છે પોતાના દીકરાને છોડાવવા માટે, કેમ કે તેમના દીકરા સામે લાઠીના ચાવંડ ખાતે ખાનગી કંપનીના પવનચક્કીના કામમાં ખંડણી માંગવાની ફરિયાદ નોંધાઈ છે. શાંતુબેન ડેરના પુત્ર કાંજી ડેર પર એવો આરોપ મુકાયો છે કે તેણે પવનચક્કીનું કામ જો ચાલુ રાખવું હોય તો 10 લાખ રૂપિયા આપવા પડશે તેવું એક વ્યક્તિને કહ્યું હતું. તેની પાસે લાખ રૂપિયાની આ માંગણી કરી હતી અને જો આ વ્યક્તિ તેને 10 લાખ રૂપિયા ન આપે તો તેને મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી છે. પવનચક્કીનો એક કર્મચારી છે યોગેશ ગાગિયા, કે જેણે શાંતુબેન ડેરના પુત્ર કાંજી ડેર સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ મામલે હવે જ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ છે ત્યારે શાંતુબેન ડેર એક સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને અપીલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેમણે જ્યારે સોનલ ડેરને હરાવ્યા છે તેનો બદલો લેવા માટે આ કેસ જે છે તે ઊભો કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે શાંતુબેન ડેરે જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપોમાં ચોંકાવનારી બાબતો તેમણે કહી છે. તેમણે તેમના વિડીયો જે જાહેર કર્યો છે વિડીયોમાં આક્ષેપ કર્યો છે કે અમરીશ ડેર તેમની પાસે આવ્યા હતા ચૂંટણીના સમયે અને કહ્યું હતું કે તમે ફોર્મ પાછું ખેંચી લ્યો. ત્યારે શાંતુબેન ડેરે જ્યારે ફોર્મ પાછું ખેંચવાની ના પાડી હતી ત્યારે કહ્યું કે હવે તો તમે હારવાની તૈયારી રાખી લેજો. ત્યારે જનક અમને ભાજપવાળા દબાણ મૂકે છે, આ શબ્દો શાંતુબેન ડેર દ્વારા વાપરવામાં આવ્યા છે અને ચૂંટણી જીત્યા એટલે હવે મારા દીકરાને ખોટે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો છે. અમારે કોને કહેવું, ક્યાં જઈને ફરિયાદ કરવી? આ પ્રકારે શાંતુબેન ડેરે ભાજપના તમામ જે અમરેલીના દિગ્ગજ નેતાઓ છે તેની સામે આક્ષેપો મૂક્યા છે. ત્યારે સૌથી પહેલા જોઈએ કે શાંતુબેન ડેરે શું કહ્યું છે તેમના વિડીયોમાં. બેન જગાભાઈ, હું ડેર સાવંતથી બોલું છું અને અમે ફોર્મ ભર્યું એટલે અમે ચૂંટણી અમે ફોર્મ ભર્યું. તમને પાછા કેવા આવ્યા કે માયાભાઈની છોડી મારી સામે ઊભી રહી તેમ ફોર્મ પાછું ખેંચી લો. અમે કીધું ફોર્મ ખેંચવાનું પાછું થતું નથી એટલે અમને પછી અમરીશ ડેર આવ્યો, પછી ગિરીશ ડેર આવ્યો, પછી અને અમને અમરીશ ડેરે કીધું તમે હારવાનું ત્યારે રહેજો. સુતરિયાન અને ઓલો કેવો જનક એ અમને બધા દબાણ મૂકે છે ભાજપવાળા. એટલે અમારે હવે મારા દીકરાને અત્યારે ખોટે ખોટા કેસમાં ફસાવે છે તો અમારે જઈને કોને કેવું ફરિયાદ ક્યાં જઈને કરવી અમારે એમ. આવી રીતે અમને ખોટે ખોટા હેરાન કરે છે અને રાકેશ પાડો અને જીતુ ડેર અને અમને આવી રીતે દબાવે છે તો અમારે જવું મારે ખોટા મારા દીકરાને અત્યારે કેસમાં ફસાવે છે તો અમે જઈને કોને કહી? ભાજપવાળા અમને હેરાન કરે છે તો અમારે ક્યાં જવું ફરિયાદ કરવી? અમારે જઈને ફરિયાદ ક્યાં કરવી જઈને એમ. અને હું આવીશ અમદાવાદ દવા લે મારા દીકરાનું હું આવીશ અમદાવાદ છે ને એ સાવણ છે તો મારી હેરાન ખોટે ખોટો કરે આવ કારણ વિનાનો અત્યારે કેસ કરે છે ખોટે. હલો, હું શાંતુબેન જગાભાઈ સાવણથી બોલું છું. માયાભાઈના છોકરાએ હાથ પગ નિર્દોષના હાથ પગ ભાંગી નાખ્યા અને તો એની માથે કેસ ન થયો અને એ ખુલ્લામાં ફરે છે અને જનક રાજકારણીઓ બહેનો દીકરીઓ આ ખુલ્લામાં ફરે છે તો એને કાંઈ નથી થતું અને મારા દીકરાને અત્યારે ખોટે ખોટો કેસ કરીને ફસાવવા માગે છે કે એમ. અને તમે જો મારો વિડીયો જોતા હો તો બેનું જીવે અમને સાથ આપજો એમ. તો જે રીતે તમે આ વિડીયોમાં જોયું કે લાઠી પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયો છે કાંજી ડેરના વિરુદ્ધમાં, ત્યારે માયાભાઈ આહિર, અમરીશ ડેર, સાંસદ અને જે સ્થાનિક ધારાસભ્ય છે જનકભાઈ, આ તમામની સામે શાંતુબેન ડેરે આંગળીઓ ચીંધી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે શું આગળ જતા કાર્યવાહી કરવામાં આવે છે. આ મુદ્દે તમારા શું વિચારો છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.